સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર પર જઈ અને અહીંયા સર્ચ કરાવવાનું રહેશે આધાર એપ। અહીંયા તમે જોઈ શકો છો આધાર બીટા એવું લખેલ છે અને એની નીચે તમને ઇન્સ્ટોલ એવો એક ઓપ્શન છે એ જોવા મળે છે। તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને તમારા ફોનની અંદર આ એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે। લગભગ 68 MB જેટલી સાઇઝ અહીંયા તમે જોઈ શકો છો આ એપ્લિકેશનની। મિત્રો ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી તમારે આ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તો અહીંયા ઓપનનો ઓપ્શન તમે જોઈ શકો છો આવી ગયો છે। તો આપણે એને ઓપન કરી લઈશું। અહીંયા મિત્રો સ્કેનિંગ થઈ રહ્યું છે, હવે ઓપન થઈ જશે। અહીંયા તમારે એલાવ આપી દેવાનું છે। જેટલી પણ વાર તમને પૂછે એ તમામ તમારે એલાવ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો બધી જ ડિટેલ અહીંયા આપેલી છે। તમારે તમારું આધાર કાર્ડ, ત્યાર પછી ફેસ આઈડીથી તમારે એનું વેરિફિકેશન કરવાનું છે આ રીતે। અને ત્યાર પછી છે એ અહીંયા આગળ તમારું જે આધાર કાર્ડ છે એને લિંક કરી દેવાનું રહેશે। તમારો આધાર નંબર નાખશો ત્યાર પછી તમારું ફેસ ડિટેક્ટ થશે અને રજિસ્ટ્રેશન છે એ થઈ જશે। તો આ રીતે મિત્રો તમારે અહીંયા તમારો આધાર નંબર છે એ નાખવાનો રહેશે। તો અહીંયા આપણે આધાર નંબર છે એ નાખી લઈશું। ત્યાર પછી મિત્રો કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે એગ્રી પ્રોસીડ કરવાનું છે। તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય અથવા તો કોઈ પણ મોબાઈલ નંબર ચાલશે, એવું ફરજિયાત નથી કે તમારા આધાર નંબર સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ। તો આપણે અહીંયા SMS છે એના દ્વારા વેરિફિકેશન કરવાનું છે। આ રીતે 1 મિનિટની અંદર છે એ આ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે અને તમારા મોબાઈલ નંબર ઉપર છે એ SMS છે એ મોકલવામાં આવે છે અને આ રીતે ઓટોમેટિક ફીચિંગ છે એ થઈ જશે। તો અહીંયા મોબાઈલ નંબર ઉપર OTP જેવો આવશે એટલે મિત્રો અહીંયા છે એ આ ઉપર જે ગ્રીન તમને જોવા મળે છે એ જ રીતે અહીંયા નીચે પણ ગ્રીન થઈ જશે અને આ લોગિન થઈ જશે। ત્યાર પછી અહીંયા નીચે એક ઓપ્શન પણ તમને જોવા મળશે। આ ઓપ્શન છે એ એક્ટિવ થઈ જશે, સેટિંગ અપ પ્લીઝ વેઇટ। મિત્રો તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જાય ત્યાર પછી તમારે એક પિન છે એ સેટ કરવાનો રહેશે 6 આંકડાનો અને ત્યાર પછી તમારે ફરી પાછી એપ્લિકેશનની અંદર લોગિન થવાનું છે। તો આપણે મિત્રો અહીંયા લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોઈએ છીએ। તમે જોઈ શકો છો અહીંયા તમે જે આધાર કાર્ડ લિંક કરેલું છે એ નામ તમને અહીંયા જોવા મળશે। અહીંયા મિત્રો એનો QR કોડ છે એ જોવા મળે છે અને નીચે તમારે સ્ક્રોલ કરાવવાનું છે। તો અહીંયા તમને જોવા મળશે માય આધાર અપડેટ, આવો એક ઓપ્શન તમને જોવા મળે છે। આના ઉપર આપણે ક્લિક કરી દઈશું। અહીંયા મિત્રો એક તો મોબાઈલ નંબર અપડેટ તમે ચેન્જ કરી શકો છો, ત્યાર પછી તમારું એડ્રેસ છે એ તમે બદલાવી શકો છો, તમારું નામ છે એ અપડેટ કરી શકો છો અને ઈમેલ આઈડી, આ 4 વસ્તુ છે એ અપડેટ થઈ શકશે। પરંતુ મિત્રો અત્યારે કેવું છે કે નેમ અપડેટ એ થોડા સમયની અંદર જ ચાલુ થવાનું છે એટલે અત્યારે નેમ અપડેટ નથી થતું અને એ જ રીતે ઈમેલ આઈડી પણ તમે અપડેટ નથી કરી શકતા। અત્યારે માત્ર ને માત્ર મોબાઈલ નંબર અપડેટ અને એડ્રેસ છે એમાં તમે સુધારો કરી શકો છો। તો મિત્રો આપણે મોબાઈલ નંબર ચેન્જ કરવા વિશેનો વિડીયો પહેલાં બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપી દઉં છું, એ જોઈ લેજો। આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડનું એડ્રેસ કઈ રીતે સુધારવું। તો એના ઉપર આપણે ક્લિક કરશું। અહીંયા તમે જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટમાં તમે ડોક્યુમેન્ટ દ્વારા તમે સુધારો કરી શકો છો। તે પહેલાં મિત્રો અહીંયા 30 દિવસનો ટાઈમ છે એ લાગશે એવો અહીંયા ટાઈમ પીરિયડ છે। ત્યાર પછી તમારે સુધારો કરવા માટે પહેલાં 50 રૂપિયા હતા, હવે 75 રૂપિયા જેટલો ચાર્જ છે એ તમારી પાસેથી વસૂલવામાં આવશે। અહીંયા મિત્રો તમારે ડોક્યુમેન્ટ છે એ આપવાનું રહેશે। તો અહીંયા તમે જોશો કે અહીંયા તમારું જે ડોક્યુમેન્ટ છે એડ્રેસ પ્રૂફ માટે તમારે આપવાનું છે, ત્યાર પછી એને અપલોડ કરવાનું છે, વેરિફિકેશન થશે અને પેમેન્ટ છે એ તમારે અહીંયા આપવાનું છે અને તમારી રિક્વેસ્ટ છે એ કમ્પ્લીટ થશે એટલે એડ્રેસ ચેન્જ થઈ જશે। તો અહીંયા મિત્રો આપણે કન્ટિન્યુ દેખાય છે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું। જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કરવાનું આવશે। ત્યાર પછી અહીંયા આગળ લેજિબિલિટી ઓફ
તો મિત્રો આપણે છે એ અહીંયા સિલેક્ટ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોશો કે અલગ અલગ તમને ઓપ્શન છે એ જોવા મળે છે. જેમ કે ફોટો, આઈડી કાર્ડ, ત્યાર પછી તમારું જે વોટર આઈડી કાર્ડ હોય એ માન્ય રહેશે. ત્યાર પછી મિત્રો ગેઝેટ ઓફિસર જે ક્લાસ 1 અધિકારી હોય એનું જે ગેઝેટેડ સર્ટિફિકેટ છે એ માન્ય રહેશે. તમારું ફોટાવાળું પીડીએસ કાર્ડ હોય, ઈ રાશન કાર્ડ હોય તો એ માન્ય રહેશે. ઇલેક્ટ્રિસિટી બિલ ચાલશે અને મેરેજ સર્ટિફિકેટ, ત્યાર પછી ગેસ કનેક્શન બિલ, બેંક પાસબુક અથવા તો ફોટાવાળું કંઈ પણ. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા કણે બીજા પણ ઘણા બધા ડોક્યુમેન્ટ છે, જેમ કે ઇન્ડિયન પાસપોર્ટ છે, ત્યાર પછી પ્રોપર્ટી ટેક્સ બિલ છે, વોટર બિલ છે, કિસાન ફોટો પાસબુક હોય તો એવા ઘણા બધા અહીંયા આગળ તમે જોશો તો ડોક્યુમેન્ટ છે. તમને જે પણ લાગુ પડે એ તમે અહીંથીને સિલેક્ટ કરી શકો છો. બેંકનું સ્ટેટમેન્ટ છે. તો આવા ઘણા બધા ડોક્યુમેન્ટ છે કે જેના દ્વારા તમે તમારું એડ્રેસ છે એ ચેન્જ કરાવી શકો છો. તો આપણે મિત્રો અહીંયા આગળ વોટર આઈડી કાર્ડ દ્વારા એડ્રેસ બદલવા માંગીએ છીએ. તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ આમાંથી અવેલેબલ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે અહીંયા વોટર આઈડી સિલેક્ટ કરી લેશું. જેવું તમે વોટર આઈડી સિલેક્ટ કરશો એટલે અહીંયા આગળ પણ એ પ્રમાણે તમે જોશો કે અહીંયા ઓપ્શન છે એ તમને જોવા મળે છે. આઈ અન્ડરસ્ટેન્ડ ટુ પ્રોસીડ આ નીચે તમને ઓપ્શન જોવા મળે છે. આના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે તમારે તમારું ડોક્યુમેન્ટ છે એને અપલોડ કરવાનું છે. તમારા ફોનની અંદર પહેલાંથી જ કોઈ ફાઇલ છે એ સ્કેન કરીને ફોટો પાડીને રાખેલી હોય તો એને તમે અહીંથીને અપલોડ કરી શકો છો. બાકી ડાયરેક્ટ પણ તમે ફોટો પાડવો હોય તો પાડી શકો છો. તો અહીંયા મિત્રો તમારે સિલેક્ટ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જે પણ જગ્યાએ તમારું ફોટો વોટર આઈડી કાર્ડ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમને ગ્રીનનું નિશાન છે એ જોવા મળશે અને અપલોડ સક્સેસફુલીનો ઓપ્શન છે એ તમને જોવા મળે છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ ફાઇલ ડિટેલ્સના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીંયા આગળ મિત્રો તમારા આધાર કાર્ડની અંદર પહેલાં જે એડ્રેસ છે એ તમને જોવા મળશે. હવે તમારે જે નવું એડ્રેસ ચેન્જ કરવું છે એ અહીંયા બિલ્ડિંગ નંબર, હાઉસ નંબર, ત્યાર પછી શેરી નંબર, અહીંયા આગળ મિત્રો જે પણ એડ્રેસ તમારે નાખવાનું હોય એ તમે આપી શકો છો. પિનકોડ, ત્યાર પછી જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે, રાજ્ય, ત્યાર પછી ગામનું નામ અને પોસ્ટ ઓફિસ. આ તમામ વસ્તુ છે એ તમારે ભરી દેવાની છે અને ત્યાર પછી અહીંયા આપણે પ્રિવ્યૂ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમે જેવું એડ્રેસ આપશો, મેં અહીંયા સિક્યુરિટી રીઝનના કારણે એડ્રેસ છે એ હાઇડ કરીને રાખેલું છે. તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાની અંદર તમને જોવા મળશે. જો અહીંયા કોઈ પણ ફેરફાર હોય તો તમે અહીંયા એડિટનો ઓપ્શન જોવા મળે છે. ગુજરાતીમાં પણ તમારે સુધારો કરવો હોય તો અહીંયા એડિટના ઓપ્શનથી તમે કરી શકો છો. ત્યાર પછી મિત્રો આ જે ચેકબોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને પ્રોસીડ ટુ ફેસ ઓથેન્ટિકેશન આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી તમારું ફેસ છે એ અહીંયા ઓથેન્ટિકેટ કરી લેવાનું રહેશે. જેમ કે આપણે અહીંયા આપણે કરશું અને આ રીતે તમે જોશો કે તમારા ફેસની ઉપર વધારે લાઇટ પણ ન હોવી જોઈએ, કોઈ ગૂગલ્સ ન હોવા જોઈએ, એટલે કે ચશ્મા ન પહેરેલા હોવા જોઈએ. નોર્મલ ફેસ છે એ તમારું હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે તમારે ટિકમાર્ક છે એ કરી દેવાનું રહેશે. તો આપણે અહીંયા ટિકમાર્ક છે એ કરી દઈએ છીએ અને ત્યાર પછી પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આ રીતે ફેસ છે એ ખુલી જશે. અને જેમ ગ્રીન થાય એ રીતે મિત્રો તમારે અહીંયા આપણે 2 વખત બ્લિંક કરવાની રહેશે આંખો. તો આ રીતે ફેસ ઓથેન્ટિકેટ થઈ જશે અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પેમેન્ટનો ઓપ્શન છે એ આવી ગયો છે. તો મિત્રો અહીંયાથી તમારે કન્ફર્મ એન્ડ પેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી આ જે રોઝર પે છે એ તમારે યુપીઆઈથી, કાર્ડથી કે ઓનલાઈન જે પણ રીતે તમે પેમેન્ટ કરવા માંગતા હોય એ રીતે કરી અને તમારી સ્લીપ છે એ મેળવી લેવાની રહેશે. 30 દિવસની અંદર મિત્રો આ અપડેટ થઈ અને આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો અને તમારું એડ્રેસ છે એ ચેન્જ થઈ જશે. બાકી મિત્રો નેમ અને ઈમેલ આઈડી અપડેટ કરવા માટે થોડો સમય લાગશે. જેવું એના વિશે કોઈ પણ માહિતી આવશે એટલે આપણે એક અલગથીને વિડીયો બનાવી લેશું અને તમને જાણ કરી દેશું. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને એડ્રેસ ચેન્જ કરવા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.